જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શું તમે ક્યારે એવા વિશ્વાસઘાતની કહાની સાંભળી છે જે તમારા રૂંવાડા ઊભા કરી દે? એક એવી મિત્રતા જે પ્રેમ અને વફાદારીથી શરૂ થઈ, પરંતુ તેનો અંત ચોંકાવનારો હતો। જુઓ, એક નાનકડા ગામની હૃદયદ્રાવક સત્ય ઘટના જે તમને વિશ્વાસ અને કપટના ઊંડાણમાં લઈ જશે। જાણો કેવી રીતે એક વ્યક્તિના વિશ્વાસે બીજાના જીવનને બદલી નાખ્યું। જીવનમાં વિશ્વાસનું શું મહત્વ છે? શું ક્યારેય તમારા સૌથી નજીકના વ્યક્તિએ તમને દગો આપ્યો છે? આ વિડિયો એક એવી ચોંકાવનારી કહાની રજૂ કરે છે જે તમને વિશ્વાસ અને વિશ્વાસઘાતના અસલી અર્થ વિશે વિચારવા મજબૂર કરી દેશે। આ વાર્તા માત્ર એક ઘટના નથી, પરંતુ એક બોધપાઠ છે કે આપણે કોના પર વિશ્વાસ મૂકવો જોઈએ અને વિશ્વાસ તૂટ્યા પછી શું થાય છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક વિશ્વાસઘાતનો સામનો કર્યો જ હશે। આ લાગણી કેટલી પીડાદાયક હોય છે તે માત્ર તે જ વ્યક્તિ જાણે છે જેણે તેનો અનુભવ કર્યો હોય। આજે અમે તમારી સમક્ષ એક એવી જ હૃદયસ્પર્શી કહાની લઈને આવ્યા છીએ જે તમને ભાવુક કરી દેશે અને વિશ્વાસના નાજુક સંબંધો વિશે વિચારવા મજબૂર કરી દેશે। શું મિત્રતા ક્યારેય દુશ્મનીમાં બદલાઈ શકે છે? શું વિશ્વાસ ક્યારેય તૂટીને કાચના ટુકડાની જેમ વેરવિખેર થઈ શકે છે? આજે અમે તમને એક એવી જ કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં વિશ્વાસ અને વિશ્વાસઘાતની તમામ હદો પાર થઈ જાય છે। આ વાર્તા તમને આશ્ચર્યચકિત કરી દેશે અને વિચારવા પર મજબૂર કરી દેશે કે માણસ કેટલો બદલાઈ શકે છે। આ વાર્તા માત્ર એક ઘટના નથી, પરંતુ એક બોધપાઠ છે કે આપણે કોના પર વિશ્વાસ મૂકવો જોઈએ અને વિશ્વાસ તૂટ્યા પછી શું થાય છે। જો તમે જીવનના મૂલ્યો અને પ્રેરણાદાયક કહાનીઓમાં રસ ધરાવો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જાણો કેવી રીતે એક વ્યક્તિના વિશ્વાસે બીજાના જીવનને બદલી નાખ્યું। આ વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે અંત તમને સ્તબ્ધ કરી દેશે। જો તમને આવી સત્ય ઘટનાઓ અને પ્રેરણાદાયક કહાનીઓમાં રસ હોય તો આ વિડિયો તમારા માટે જ છે। લાઇક કરો, શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો। તમે મારા વિડિયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી મારા અવનવા વિડિયો તમારી પાસે સૌથી પહેલા પહોંચી શકે। તો ચાલો આગળ વધીએ। રતનપુર એક નાનું પણ સમૃદ્ધ ગામ હતું। ગામના લોકો એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખતા અને સુખ દુઃખમાં સહભાગી બનતા। આ ગામમાં બે મિત્રો રહેતા હતા, માધવ અને કેશવ। તેમની મિત્રતા ગામમાં એક મિસાલ હતી। બંને બાળપણથી સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે જ મોટા થયા। તેમના વિચારો મળતા આવતા અને એકબીજા માટે તેઓ જીવ પણ આપી શકે તેમ હતા। માધવ એક હોશિયાર અને મહેનતુ યુવક હતો। તેણે ગામમાં જ એક નાનો વેપાર શરૂ કર્યો અને પોતાની મહેનતથી તેને સફળ બનાવ્યો। કેશવ સ્વભાવે થોડો આળસુ અને મોજીલો હતો। તેને કામકાજમાં વધારે રસ નહોતો, પરંતુ તેની વાતોમાં મીઠાશ હતી અને તે લોકોને જલ્દીથી પોતાના બનાવી લેતો। માધવે હંમેશા કેશવને મદદ કરી। જ્યારે કેશવને પૈસાની જરૂર પડી ત્યારે માધવે ક્યારેય ના ન પાડી। તેણે કેશવને પોતાના વેપારમાં પણ ભાગીદાર બનાવવાની ઓફર કરી, પરંતુ કેશવે હસીને ટાળી દીધું। એક દિવસ રતનપુરમાં એક મોટી સમસ્યા આવી। ગામના પાછળના જંગલમાં એક ખતરનાક ડાકુ ગેંગે પોતાનો અડ્ડો જમાવ્યો। તેઓ ગામમાં લૂંટફાટ કરવા લાગ્યા અને લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા। ગામના લોકો ડરી ગયા અને તેમને કોઈ રસ્તો સૂઝી રહ્યો નહોતો। માધવ એક હિંમતવાન યુવક હતો। તેણે ગામના યુવાનોને ભેગા કર્યા અને ડાકુઓનો સામનો કરવાની યોજના બનાવી। કેશવ પણ આ યોજનામાં ઉત્સાહથી જોડાયો। માધવને કેશવ પર પૂરો વિશ્વાસ હતો। તે જાણતો હતો કે કેશવ ભલે કામમાં ઢીલો હોય, પરંતુ જરૂર પડે તે સાથ જરૂર આપશે। માધવે પોતાની યોજના મુજબ ગામના યુવાનોને બે ભાગમાં વહેંચ્યા। એક ટુકડી ગામની બહારથી ડાકુઓ પર હુમલો કરવાની હતી, જ્યારે બીજી ટુકડી અંદરથી પરિસ્થિતિ સંભાળવાની હતી। માધવે બહારની ટુકડીનું નેતૃત્વ પોતાના હાથમાં રાખ્યું અને કેશવને અંદરની ટુકડીનો સરદાર બનાવ્યો। માધવે બહારને લાગ્યું કે કેશવ પોતાની મીઠી વાતોથી ગામના લોકોને શાંત રાખી શકશે અને જરૂર પડે મદદ પણ કરી શકશે। યોજના મુજબ રાત્રે જ્યારે ડાકુઓ ગામમાં લૂંટફાટ કરવા આવ્યા ત્યારે માધવ અને તેના સાથીઓએ તેમના પર અચાનક હુમલો કર્યો। બંને તરફથી જોરદાર લડાઈ થઈ। માધવ અને તેના સાથીઓ ડાકુઓનો હિંમતથી સામનો કરી રહ્યા હતા, પરંતુ ડાકુઓની સંખ્યા વધારે હોવાથી તેઓ ધીમે ધીમે પાછા હટી રહ્યા હતા। માધવને વિશ્વાસ હતો કે કેશવ અંદરથી મદદ માટે આવશે, પરંતુ ઘણો સમય વીતી ગયો અને કેશવની ટુકડીનો કોઈ પત્તો નહોતો। માધવ ચિંતામાં પડી ગયો। તેને સમજમાં નહોતું આવી રહ્યું કે કેશવ અને તેના સાથીઓ ક્યાં છે। અચાનક લડાઈની વચ્ચે માધવને એક એવી વાત જાણવા મળી જે તેના પગ નીચેથી જમીન ખસેડી ગઈ।
ગામના એક ઘાયલ યુવકે તેને જણાવ્યું કે કેશવ ડાકુઓ સાથે મળી ગયો છે. તે ડાકુઓને ગામના ઘરો અને કિંમતી ચીજો વિશે માહિતી આપી રહ્યો હતો અને બદલામાં ડાકુઓએ તેને લૂંટના માલમાં ભાગ આપવાનું વચન આપ્યું હતું. માધવને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. જે મિત્ર પર તેણે આંધળો વિશ્વાસ મૂક્યો હતો, જેની માટે તે જીવ પણ આપી શકતો હતો, તેણે જ તેની સાથે અને આખા ગામ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ વાત તેના માટે એક ભયાનક આઘાત હતી. તે જ સમયે કેશવ ડાકુઓના સરદાર સાથે હસતો હસતો માધવની નજીક આવ્યો. તેના હાથમાં લૂંટનો માલ હતો અને તેની આંખોમાં લાલચ સ્પષ્ટ દેખાતી હતી. કેમ છે દોસ્ત? કેશવે હસીને કહ્યું. જોયું ને પૈસાની તાકાત? તું હંમેશા મહેનતની વાત કરતો હતો, પણ મેં તો એક રાતમાં જ તારા કરતાં વધારે કમાઈ લીધું. માધવ સ્તબ્ધ થઈ ગયો. તેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. તેના હૃદયમાં ગુસ્સો અને દુઃખનું એક વિચિત્ર મિશ્રણ હતું. તેને એ વાતનો અફસોસ હતો કે તેણે એક આવા સ્વાર્થી અને વિશ્વાસઘાતી વ્યક્તિને પોતાનો મિત્ર માન્યો. ડાકુઓના સરદારે હસીને કહ્યું, હવે તું પણ અમારી સાથે મળી જા માધવ. તારી હિંમત અને તાકાત અમારા કામમાં આવશે. માધવે ગુસ્સાથી ડાકુઓના સરદાર સામે જોયું અને પછી કેશવ તરફ. તેની આંખોમાં તિરસ્કાર સ્પષ્ટ દેખાતો હતો. તમે લોકો ભૂલ કરી રહ્યા છો, માધવે ભારે અવાજે કહ્યું. તમે ભલે આજે જીતી જાઓ, પરંતુ આ વિશ્વાસઘાતનું પરિણામ બહુ ખરાબ આવશે. માધવ એકલો જ ડાકુઓ સામે લડતો રહ્યો. તેના સાથીઓ કેશવના વિશ્વાસઘાતથી નિરાશ થઈ ગયા હતા અને તેમની હિંમત તૂટી ગઈ હતી. માધવ જાણતો હતો કે તે એકલો આટલા બધા ડાકુઓનો સામનો નહીં કરી શકે, પરંતુ તેણે હાર ન માની. તે પોતાના ગામ અને પોતાના લોકો માટે લડતો રહ્યો. આખરે ડાકુઓએ માધવને ઘેરી લીધો અને તેના પર હુમલો કર્યો. માધવ ઘાયલ થઈને જમીન પર પડી ગયો. કેશવ તેની પાસે આવ્યો અને તેના મોઢા પર હસીને જોયું. આ તારી વફાદારીનું ફળ છે માધવ, કેશવે કહ્યું. તું હંમેશા બીજાઓ વિશે વિચારતો હતો, પણ આજે તું એકલો પડી ગયો. માધવે પીડામાં પણ કેશવની આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, વિશ્વાસઘાત કરનાર ક્યારેય સુખી નથી થતો કેશવ. તને તારા કર્મનું ફળ જરૂર મળશે. આટલું કહીને માધવે પોતાના પ્રાણ છોડી દીધા. માધવના મૃત્યુ પછી ડાકુઓએ ગામમાં ખૂબ લૂંટફાટ કરી અને ચાલ્યા ગયા. કેશવને લાગ્યું કે તે જીતી ગયો છે, પરંતુ ગામના લોકોની નજરમાં તે હંમેશા એક વિશ્વાસઘાતી બની રહ્યો. કોઈ તેની સાથે વાત કરવા તૈયાર નહોતું અને તેના પર કોઈ વિશ્વાસ કરતું નહોતું. થોડા સમય પછી ડાકુઓની ગેંગ વચ્ચે લૂંટના માલને લઈને ઝઘડો થયો. કેશવને તેના ભાગનો પૂરો માલ ન મળ્યો અને ડાકુઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું. તેને સમજાયું કે વિશ્વાસઘાતીઓનો કોઈ મિત્ર નથી હોતો. એક રાત્રે જ્યારે કેશવ એકલો બેઠો હતો, ત્યારે ગામના લોકોએ ભેગા થઈને ડાકુઓના અડ્ડા પર હુમલો કર્યો. તેઓ માધવના મૃત્યુનો બદલો લેવા માંગતા હતા. લડાઈમાં ઘણા ડાકુઓ માર્યા ગયા અને કેશવ પકડાઈ ગયો. ગામના લોકોએ કેશવને તેના વિશ્વાસઘાતની સજા આપી. તેને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યો અને કોઈએ તેને આશરો ન આપ્યો. કેશવ ભટકતો રહ્યો અને એકલો જ મરી ગયો. આ કહાની આપણને શીખવે છે કે વિશ્વાસઘાત એક એવો ગુનો છે જેનું પરિણામ હંમેશા ભયાનક હોય છે. જે વ્યક્તિ વિશ્વાસ તોડે છે તે ક્યારેય સુખી નથી રહી શકતો અને સમાજમાં તેનું સ્થાન કાયમ માટે ખરાબ થઈ જાય છે. માધવ ભલે શારીરિક રીતે હારી ગયો, પરંતુ તેનો નિસ્વાર્થ પ્રેમ અને વફાદારી હંમેશા ગામના લોકોના હૃદયમાં જીવંત રહેશે. અને કેશવનું ઉદાહરણ આપણને યાદ અપાવે છે કે લાલચ અને સ્વાર્થ આપણને ક્યારેય સુખ અને શાંતિ નથી આપી શકતા. ઉપરની કહાની ભલે તે વિશ્વાસઘાતની હેરાન કરનારી ઘટના પર આધારિત હોય, પરંતુ તેમાંથી આપણને જીવન માટે ઘણા પ્રેરણાદાયક બોધપાઠ મળે છે. આ કહાની માત્ર નકારાત્મક પાસાઓ પર જ પ્રકાશ નથી પાડતી, પરંતુ સકારાત્મક મૂલ્યો અને વર્તણૂકોનું મહત્વ પણ સ્પષ્ટ કરે છે. ચાલો આ કહાનીના આધારે કેટલાક પ્રેરણાદાયક મુદ્દાઓ પર વિચાર કરીએ. 1. વિશ્વાસનું મૂલ્ય અને તેની જાળવણી. માધવે કેશવ પર આંધળો વિશ્વાસ મૂક્યો, જે આ કહાનીનું કેન્દ્રબિંદુ છે. આ વિશ્વાસ જ તેના દુઃખનું કારણ બન્યો, પરંતુ તે સાથે જ આપણને વિશ્વાસના મૂલ્યની પણ સમજણ આપે છે. કોઈ પણ સંબંધ, પછી તે મિત્રતા હોય કે અન્ય કોઈ, વિશ્વાસના પાયા પર જ ટકેલો હોય છે. જ્યારે આ પાયો તૂટે છે, ત્યારે સંબંધો વેરવિખેર થઈ જાય છે. આ કહાની આપણને શીખવે છે કે વિશ્વાસ એક કિંમતી ભેટ છે, જેને ખૂબ જ કાળજીથી જાળવવી જોઈએ. આપણે કોઈના પર વિશ્વાસ મૂકતા પહેલા વિચાર કરવો જોઈએ અને જેમના પર વિશ્વાસ મૂકીએ છીએ તેમની સાથે ક્યારેય વિશ્વાસઘાત ન કરવો જોઈએ. 2. નિસ્વાર્થ પ્રેમ અને વફાદારીની શક્તિ. માધવનું પાત્ર નિસ્વાર્થ પ્રેમ અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
તેણે પોતાના મિત્ર કેશવને હંમેશા મદદ કરી, તેના પર વિશ્વાસ મૂક્યો અને ગામના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણ પણ આપી દીધા. ભલે કેશવે તેની સાથે વિશ્વાસઘાત કર્યો, પરંતુ માધવની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ અમર બની ગયા. આ કહાની આપણને શીખવે છે કે સાચો પ્રેમ અને વફાદારી બદલાની અપેક્ષા રાખ્યા વિના કરવા જોઈએ. આવા ગુણો વ્યક્તિને સમાજમાં સન્માન અને આદર અપાવે છે, ભલે અંતિમ પરિણામ ગમે તે હોય. 3. કર્મનું મહત્વ અને તેના પરિણામો. કેશવે લાલચ અને સ્વાર્થમાં અંધ બનીને વિશ્વાસઘાત કર્યો અને તેનું પરિણામ તેણે ભોગવ્યું. ગામના લોકોએ તેને તિરસ્કાર્યો અને અંતે તેનું એકલું મૃત્યુ થયું. આ કહાની કર્મની ફિલોસોફીને સ્પષ્ટ કરે છે. દરેક વ્યક્તિ પોતાના કર્મોનું ફળ ભોગવે છે, પછી તે સારા હોય કે ખરાબ. કેશવના કૃત્યથી આપણને શીખવા મળે છે કે ખોટા માર્ગે ચાલવું અને બીજાને નુકસાન પહોંચાડવું ક્યારેય સુખદ પરિણામ નથી લાવતું. સત્કર્મ અને નૈતિકતાના માર્ગ પર ચાલવામાં જ સાચી શાંતિ અને સમૃદ્ધિ રહેલી છે. 4. હિંમત અને નિડરતાનું મહત્વ. જ્યારે ગામ ડાકુઓના ત્રાસથી પીડિત હતું, ત્યારે માધવે હિંમત દાખવી અને યુવાનોને એકત્રિત કરીને તેમનો સામનો કરવાની યોજના બનાવી. અંતિમ ક્ષણો સુધી તેણે ડાકુઓ સામે એકલા હાથે લડત આપી. આ કહાની આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત અને નિડરતાથી કામ લેવું જોઈએ. ભલે આપણી પાસે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, જો આપણે હિંમતથી તેમનો સામનો કરીએ તો સફળતા જરૂર મળે છે. માધવની હિંમત ભલે તેને શારીરિક રીતે બચાવી ન શકી, પરંતુ તેણે ગામના લોકોને લડવાની અને પોતાના હક માટે ઊભા થવાની પ્રેરણા આપી. 5. એકતા અને સમુદાયની શક્તિ. માધવના મૃત્યુ પછી ગામના લોકોએ એક થઈને ડાકુઓ પર હુમલો કર્યો અને કેશવને સજા અપાવી. આ ઘટના એકતા અને સમુદાયની શક્તિને દર્શાવે છે. જ્યારે લોકો એકસાથે મળીને કોઈ કાર્ય કરે છે, ત્યારે મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકાય છે. આ કહાની આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપવો જોઈએ અને સમુદાયની ભાવનાને મજબૂત રાખવી જોઈએ. 6. દુષ્ટતાની ક્ષણિક જીત અને સચ્ચાઈની કાયમી અસર. ભલે કેશવ થોડા સમય માટે લૂંટ અને સ્વાર્થમાં સફળ દેખાયો, પરંતુ અંતે તેની દુષ્ટતાનો પરાજય થયો. માધવ ભલે મૃત્યુ પામ્યો, પરંતુ તેની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ ગામના લોકોના હૃદયમાં કાયમ માટે જીવંત રહ્યો. આ કહાની આપણને શીખવે છે કે દુષ્ટતા અને અસત્ય ભલે ગમે તેટલા શક્તિશાળી દેખાય, પરંતુ અંતે તો સચ્ચાઈ અને સારાઈની જ જીત થાય છે. આમ અંતિમ ભેટની આ હેરાન કરનારી કહાની આપણને જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તે આપણને વિશ્વાસનું મૂલ્ય સમજાવે છે, નિઃસ્વાર્થ પ્રેમ અને વફાદારીની શક્તિ બતાવે છે, કર્મોના પરિણામોથી વાકેફ કરે છે, હિંમત અને એકતાનું મહત્વ દર્શાવે છે અને અંતે સચ્ચાઈની જીતનો સંદેશ આપે છે. આ કહાની આપણને એક સારું અને સાર્થક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે, જ્યાં વિશ્વાસ, પ્રેમ, નૈતિકતા અને એકતા જેવા મૂલ્યોનું મહત્વ હોય છે. ઉપરની વિશ્વાસઘાતની હેરાન કરનારી કહાની આપણને માનવ સ્વભાવના બે વિરોધાભાસી પાસાઓ, નિઃસ્વાર્થ પ્રેમ અને ઘાતક વિશ્વાસઘાતથી પરિચિત કરાવે છે. આ કથામાં માધવની વફાદારી અને કેશવની સ્વાર્થી વૃત્તિ આપણને શ્રીકૃષ્ણના ભગવદ્ ગીતામાં આપેલા ઉપદેશોની યાદ અપાવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરું પાડે છે. વિશ્વાસ અને વિશ્વાસઘાત. શ્રીકૃષ્ણ ગીતામાં સંબંધોના મહત્વ અને તેમાં વિશ્વાસની ભૂમિકા પર સીધો પ્રકાશ પાડતા નથી, પરંતુ તેમના ઉપદેશોના મૂળભૂત સિદ્ધાંતો આ કહાનીના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ગીતા આપણને શીખવે છે કે દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે અને તેથી દરેક વ્યક્તિ પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવના રાખવી જોઈએ. માધવે કેશવમાં વિશ્વાસ મૂક્યો અને તેને મદદ કરી, જે એક સદ્ગુણ છે, પરંતુ કેશવે લાલચ અને સ્વાર્થમાં અંધ બનીને તે વિશ્વાસ તોડ્યો, જે અધર્મ છે. કર્મ અને તેનું ફળ. ગીતાનો સૌથી મહત્વપૂર્ણ ઉપદેશ કર્મનો સિદ્ધાંત છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મો કરવા જોઈએ, પરંતુ ફળની અપેક્ષા રાખ્યા વિના. માધવે નિઃસ્વાર્થ ભાવે પોતાના મિત્ર અને ગામના લોકોની રક્ષા માટે કર્મ કર્યું, જ્યારે કેશવે સ્વાર્થ અને લાલચથી પ્રેરાઈને વિશ્વાસઘાતનું અધમ કર્મ કર્યું. આ કહાની સ્પષ્ટપણે દર્શાવે છે કે દરેક કર્મના પરિણામ સારા કે ખરાબ ચોક્કસપણે મળે છે. માધવ ભલે શારીરિક રીતે હારી ગયો, પરંતુ તેના સત્કર્મો તેને લોકોના હૃદયમાં અમર બનાવી ગયા, જ્યારે કેશવ પોતાના દુષ્કર્મોના કારણે એકલો અને તિરસ્કૃત મૃત્યુ પામ્યો. સ્વાર્થ વિરુદ્ધ નિઃસ્વાર્થતા. ગીતા આપણને સ્વાર્થ અને નિઃસ્વાર્થતા વચ્ચેનો તફાવત સમજાવે છે. સ્વાર્થી વ્યક્તિ માત્ર પોતાના ભૌતિક સુખો અને લાભો વિશે વિચારે છે, જ્યારે નિઃસ્વાર્થી વ્યક્તિ બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે.
કેશવનું પાત્ર સ્વાર્થનું પ્રતીક છે, જેણે પોતાના ક્ષણિક લાભ માટે મિત્રતા અને વફાદારી જેવા મૂલ્યોને પણ નેવે મૂકી દીધા. બીજી તરફ માધવનું પાત્ર નિઃસ્વાર્થતાનું ઉદાહરણ છે, જેણે પોતાના જીવની પરવા કર્યા વિના ગામના લોકોની રક્ષા કરી. શ્રી કૃષ્ણ ગીતામાં નિઃસ્વાર્થ કર્મ અને સમર્પણના મહત્વ પર ભાર મૂકે છે, જે વ્યક્તિને આંતરિક શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. મોહ અને લાલચ. કેશવ લાલચ અને મોહમાં ફસાઈ ગયો હતો. તેને ડાકુઓ દ્વારા મળનારા ધનના મોહે અંધ બનાવી દીધો હતો, અને તે મિત્રતાના પવિત્ર બંધનને પણ ભૂલી ગયો હતો. ગીતામાં શ્રીકૃષ્ણ મોહ અને લાલચને આત્માના બંધન તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે આ ભૌતિક આકર્ષણો ક્ષણિક છે, અને તે વ્યક્તિને દુઃખ અને વિનાશ તરફ દોરી જાય છે. કેશવનું ઉદાહરણ આ વાતને સાચી સાબિત કરે છે. ધર્મ અને અધર્મ. માધવનું કાર્ય ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનું ઉદાહરણ છે. તેણે પોતાના કર્તવ્યને સમજ્યું અને ગામના લોકોની રક્ષા માટે લડ્યો. જ્યારે કેશવનું કાર્ય અધર્મ અને અન્યાયનું પ્રતીક છે, જેણે પોતાના સ્વાર્થ માટે મિત્ર અને સમાજનો વિશ્વાસ તોડ્યો. ગીતામાં શ્રીકૃષ્ણ ધર્મના માર્ગ પર ચાલવાના મહત્વ પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે ધર્મ એ જીવનનો આધાર છે, અને તેનું પાલન કરવાથી વ્યક્તિને સચ્ચાઈ અને શાંતિ મળે છે. આ કહાની ભલે દુઃખદ હોય, પરંતુ તે આપણને શ્રીકૃષ્ણના ઉપદેશોના પ્રકાશમાં જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તે વિશ્વાસનું મૂલ્ય, કર્મનું ફળ, સ્વાર્થ અને નિઃસ્વાર્થતાનો તફાવત, મોહ અને લાલચના દુષ્પરિણામો અને ધર્મના માર્ગ પર ચાલવાનું મહત્વ સમજાવે છે. આ કહાની આપણને યાદ અપાવે છે કે માનવ જીવનમાં સદ્ગુણો અને નૈતિક મૂલ્યોનું પાલન કરવું કેટલું જરૂરી છે, અને વિશ્વાસઘાત જેવા દુષ્કર્મોનું પરિણામ હંમેશા વિનાશકારી હોય છે. શ્રીકૃષ્ણના ઉપદેશો આપણને એક એવું જીવન જીવવાની પ્રેરણા આપે છે, જે પ્રેમ, કરુણા, નિઃસ્વાર્થતા અને ધર્મના પાયા પર ટકેલું હોય. આ કહાની આપણને જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. વિશ્વાસનું મૂલ્ય સમજો, નિસ્વાર્થ પ્રેમ અને વફાદારીને અપનાવો. યાદ રાખો કે તમારા કર્મોનું ફળ તમને ચોક્કસ મળે છે. મુશ્કેલ સમયમાં હિંમત અને એકતાથી કામ લો, અને હંમેશા સચ્ચાઈના માર્ગ પર ચાલો. જો તમને આ કહાની પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રતિભાવ અને સમર્થનથી અમને આવી વધુ પ્રેરણાદાયક કહાનીઓ લાવવાની પ્રેરણા મળશે. તમારા વિચારો અને આ કહાનીમાંથી તમને શું શીખવા મળ્યું તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આભાર. ફરી મળીશું.